નમસ્કાર મિત્રો. ચલો આજે વાત કરીએ એન્જિનના એક એવા ભાગની જે દેખાવમાં ભલે નાનો હોય પણ એનું કામ બહુ મોટું છે અને એ છે લીવર. આપણે એ સમજીશું કે એની બરાબર સંભાળ કેવી રીતે રાખવી જેથી આપણું મશીન એકદમ ટનાટન ચાલે. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ આ લીવરનું અસલી કામ છે શું? ચાલો એને જરા બરાબર સમજીએ. જુઓ, લીવરને ખાલી એક હેન્ડલ સમજવાની ભૂલ ના કરતા. એ તો આપણા એન્જિનના ઓપરેશનનો એમ સમજો કે મુખ્ય આધાર છે. બધો કંટ્રોલ એના જ હાથમાં છે. તો આનું કામ શું છે? સાંભળો, 10.5 HP એન્જિનમાં આ એક જ લીવર ક્લચ, ગિયર કે પછી એક્સેલરેટર આ બધી જ વસ્તુઓને કંટ્રોલ કરે છે. મતલબ કે એન્જિનની સ્પીડ કેટલી રાખવી, પાવર કેટલો આપવો, આ બધો જ કમાન્ડ એના હાથમાં છે. ઓકે, તો હવે આપણને ખબર પડી ગઈ કે લીવર શું કામ કરે છે. પણ જો એ ખરાબ થવા માંડે તો ખબર કઈ રીતે પડે? ચાલો હવે એના લક્ષણો પર એક નજર નાખીએ જેથી પ્રોબ્લેમ મોટો થાય એ પહેલાં જ આપણે એને પકડી શકીએ. તો ખાસ ધ્યાન રાખજો, જો લીવર વાંકું વળી ગયું હોય કે પછી ઓપરેટ કરતી વખતે એકદમ ઢીલું લાગતું હોય, એની પિન કે સ્પ્રિંગ તૂટેલી દેખાય અથવા તો એન્જિન ચાલુ હોય ત્યારે કંઈક વિચિત્ર અવાજ આવતો હોય, આમાંથી કંઈ પણ થાય ને તો સમજી લેવાનું કે હવે સર્વિસનો ટાઈમ પાકી ગયો છે. ચાલો, પ્રોબ્લેમ તો આપણે ઓળખી લીધો. હવે વાત કરીએ એના સોલ્યુશનની. હું તમને 5 સિમ્પલ સ્ટેપ્સ બતાવીશ જેનાથી લીવરની સર્વિસ એકદમ આસાનીથી થઈ જશે. આ પ્રોસેસ બહુ જ સીધી અને સરળ છે. સ્ટેપ 1, સૌથી અગત્યનું, સેફટી ફર્સ્ટ. એન્જિન બંધ કરી દો. સ્ટેપ 2, એની પિન અને સ્પ્રિંગ ચેક કરો બરાબર છે કે નહીં. સ્ટેપ 3, એના પર જે પણ માટી કે ધૂળ જામી હોય એને ડીઝલ કે કેરોસીનથી એકદમ સાફ કરી નાખો. સ્ટેપ 4, હવે એને સ્મૂધ ચાલવા માટે થોડું ગ્રીસ કે ઓઇલ લગાવી દો. અને છેલ્લું, સ્ટેપ 5, જો લીવર ઢીલું લાગતું હોય તો એના નટ બોલ્ટને સરસ રીતે ટાઈટ કરી દો. બસ થઈ ગયું કામ. જુઓ, કહેવાય છે ને કે ઈલાજ કરતાં સાવચેતી સારી. એટલે કે લીવર ખરાબ થાય એની રાહ જોવા કરતાં એની રેગ્યુલર કેર કરવી વધુ સારું છે. તો ચાલો જોઈએ કે લાંબા સમય સુધી એને ફર્સ્ટ ક્લાસ કેવી રીતે રાખી શકાય. બસ એક નાનો નિયમ બનાવી લો. દર 3-4 મહિને એકવાર ટાઈમ કાઢીને લીવરને સાફ કરી એના પર ગ્રીસ લગાવી દેવાનો. આટલું નાનું કામ છે ને પણ ભવિષ્યમાં આવતી મોટી સમસ્યાઓથી બચાવી લેશે. પાક્કું. અને હા, એક વાત યાદ રાખજો, કોઈ પણ પાર્ટ લાઈફ ટાઈમ નથી ચાલતો. આ લીવરની પણ એક લાઈફ હોય છે, લગભગ 2 થી 3 વર્ષ. તો એટલા ટાઈમ પછી એને બદલવાનું મનમાં રાખીને ચાલજો. અને જો એનાથી પહેલાં ડેમેજ થઈ જાય તો પછી રાહ ન જોતા તરત જ નવું નાખી દેજો. તો આટલી બધી વાતચીત પછી હવે એક સવાલ. આ બધી ટિપ્સ અને લક્ષણો સાંભળ્યા પછી તમને શું લાગે છે? શું તમારા એન્જિનના લીવરને પણ એક સર્વિસની જરૂર છે? જરા ચેક કરી જોજો. અને જો તમને આના વિશે વધુ મદદ કે માહિતી જોઈતી હોય તો અહીં સંપર્ક માહિતી આપેલી છે. આ માહિતી અમને મૂળ સોર્સમાંથી મળી છે. તમે એનો ઉપયોગ કરી શકો છો.